જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, માનવ જીવનમાં લગ્ન એક ખૂબ મહત્ત્વની વસ્તુ કહેવાય. સ્ત્રી પુરુષનું જે જીવન છે એને લગ્ન નામની સંસ્થામાં આપણે જોડાઈએ, પતિ પત્ની લગ્ન કરે, પછી એ લોકોનો સંસાર આગળ વધે. પહેલાંનો જમાનો જુદો હતો કે ભાઈ મા બાપ દીકરીને વળાવે, પોતાના ખાનદાન પ્રમાણે પોતાની નાત જાત આ બધું જોઈને દીકરીને લગ્ન કરાવીને એના સાસરે વળાવતા હતા. જીવન ચાલતું હતું, સમાજ પોતાની રીતથી એને આગળ લઈ જતો, બાળકો થતા, બાળકોનો ઉછેર થતો, એ થતું, બધું સરસ ચાલતું હતું. બરાબર. અત્યારના જમાનામાં આપણે બહુ સરળતાથી જોઈ શકીએ છીએ કે ભાઈ લગ્નનું જે મહત્ત્વ હતું એ ધીરે ધીરે ઘટી રહ્યું. આજે લિવ ઇન રિલેશનનો કાયદો આવ્યો, આજના યુવક યુવતીઓ આમાં પણ રહી છે. આજે સંબંધોમાં જે મોકળાશ લોકો મેળવે છે એ પણ આપણે જોઈએ છે. લિવ ઇનમાં રહેનારું કપલ પતિ પત્નીનો હક ભોગવે છે, પણ બીજી રીતના એ લોકો ઘણા બધા એકબીજાથી દૂર હોય છે. તે પછી આપણે જોઈએ તો કે ભાઈ આજના મોડર્ન જમાનામાં લગ્ન કોઈ કહે કે ભાઈ હું કુંડળી નથી માનતો, ઘણા મા બાપ કહે છે એનો કોઈ મતલબ નથી, ઘણા મા બાપ એમ કહે કે ના કુંડળી તો માનવી જ પડે, મંગળ છે તો લગ્ન સક્સેસ ન જાય. અને મંગળના નામે દીકરા દીકરીને 32-35 વર્ષ સુધી કુંવારા રાખે છે. કુંડળી નથી મળતી એની પર જ બધું રટન ચાલે. અને આજના જે પેલા મહારાજો બેઠેલા છે કુંડળી મેળવવા, એ લોકો પણ આ વસ્તુને કહે કે ભાઈ આમ કરશો ને તો આમ થઈ જશે. સામે તો મંગળ છે, છોકરી ખવાઈ જશે, છોકરો ખવાઈ જશે, આમ જ થશે, અને લગ્ન નથી થતા. 28 ગુણ મળે, 30 ગુણ મળે, 32 ગુણ મળે છે, પણ મંગળ છે, માંગલિક છે. અરે ભાઈ, મંગળ છે, મંગળ એટલે માંગલિક કાર્ય, શુભ કામ. આપણે આ બધી વાતો કરીએ ને પછી કંકોત્રી પર ઉપર પહેલાં જ લખાય કે અમારે ત્યાંના માંગલિક પ્રસંગો. તો આ મંગળથી શેના માટે તમે આટલું બધું આવા ખોટા તૂત ઊભા કરીને દીકરા દીકરીઓની લાઈફની સાથે રમત રમો છો? કુંડળી મેળાપક હું પણ કહું છું, હું પણ કરું છું કુંડળી મેળાપક. કુંડળી મેળાપક એટલે શું? કુંડળી મેળાપક એટલે 10 ગુણે લગ્નની હા કહેવાય અને 32 ગુણે લગ્નની ના કહેવાય. અહીંયા તો પેલા કોમ્પ્યુટર પર નાખ્યું, એ જોયા, આ ગુણ મળ્યા, આ મળ્યું, ચાલો થાવ, નથી થાય એવા, થઈ ગયા, જાઓ બેસી જાઓ. અરે આ લોકો કુંડળી મેળવ્યા પછી કેટલા બધા દીકરા દીકરીના લગ્ન થાય છે અને કેટલાની જિંદગી બગડે છે. કેટલાને ના કહે છે જે ખરેખર લગ્ન કરવાને લાયક હોય છે. આજનો વિડીયો બનાવવાની ઈચ્છા મારી એટલે થઈ કે આ 2-3 દિવસમાં મેં એક એવા જ્યોતિષના ઓપિનિયન મેં સાંભળ્યા કે જેને ગુણ શું છે, ગ્રહ મૈત્રી શું છે, યોની શું છે એની ખબર જ નથી.
આજનું લગ્ન જીવન ક્યાં ટકે છે? દીકરા દીકરી એકબીજાને સમજી શકે, એકબીજાનો સાથ આપી શકે અને શારીરિક રીતે એકબીજાને સંતુષ્ટ કરી શકે, બસ થઈ ગયા લગ્ન. તો આ નથી જોતા. ગ્રહમૈત્રી 0 આવે છે, થઈ જાય છે, મળી ગઈ કુંડળી. 16 મળ્યા, 18 મળ્યા, 20 મળ્યા, વસા મળ્યા, ગુણ મળ્યા, થઈ ગયું. કેવી રીતે ચાલે? ગ્રહમૈત્રી જુઓ, નાડી જુઓ તમે. નાડીમાં પણ હું તો માનતો નથી ભાઈ, હું તો વિરુદ્ધ નાડી હોય તો બી લગ્ન કરાવું. એને ત્યાં બચ્ચા બી છે અને સારું જીવન જીવે જ, કોઈ પ્રોબ્લેમ નથી. મંગળમાં એમ કે ભાઈ આ છે તો આ થઈ જાય. અરે ભાઈ, મારી પોતાની જ કુંડળીમાં મંગળ નથી ને મારી પત્નીની કુંડળીમાં ચોથે મંગળ છે. વર્ષો થઈ ગયા, મારા દીકરાને ત્યાં દીકરા છે ને અમે આનંદથી જીવીએ જ. ક્યાં મંગળ નડ્યો? ને લગ્ન મેળાપકમાં ખાસ ધ્યાન રાખો. લગ્ન મેળાપકમાં મેં હમણાં એક જ્યોતિષે એમ કીધું કે ભાઈ 90થી 95% કુંડળી મળે છે ને એ જ કુંડળીમાં દીકરા દીકરીમાંથી એક જણની કુંડળીમાં ચોથા સ્થાનમાં શુક્ર બુધ અને રાહુ બેઠેલા છે. આ લગ્ન કેવી રીતે થાય? આ લગ્ન કરવા છે તો જેની કુંડળીમાં જે શુક્ર બુધ રાહુ છે એનો ઈલાજ કરવો પડે. બુધ રાહુ ખરાબ શુક્ર અને ચોથે શુક્ર, બે લગ્ન થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. હવે આની સમજણ જ્યાં સુધી માણસ નથી મેળવતો, નથી કહેતો, ત્યાં સુધી આ મેળાપકને કઈ રીતે મંજૂરી અપાય? ના અપાય. હું એમ કહું છું કે આ લગ્ન કરાવાય, પણ ક્યારે? જ્યારે શુક્ર બુધ રાહુનો ઉપાય થાય તો. ચોથા સ્થાનનો શુક્ર છે તો દીકરા દીકરીના લગ્ન કરાવાય. એના પછી તરત 15 દિવસમાં ફરીથી પાછા 2 જણના નામ બદલીને લગ્ન કરાવીએ તો આપણને ફાયદો થાય. બુધ રાહુ ખરાબ શુક્ર, જ્યાં સુધી એનો ઉપાય નથી કરતા ત્યાં સુધી તમને એનો ફાયદો નહીં મળે. તો શેના માટે આવી રીતના થવું જોઈએ? લગ્ન મેળાપક એટલે શું છે? લગ્ન મેળાપક એટલે એવું જોવાનું છે કે ભાઈ આ દીકરો દીકરી પતિ પત્ની બને તો એકબીજાની સાથે કેટલા સુખી રહી શકે તેને જોવાનું. અને તમારા ગુણને વસા જોઈને કરવાના જ હું તમે. મેં 9 ગુણે લગ્ન કરાવ્યા ને 32 ને 33 ગુણે મેં ના કીધેલી છે. 9 ગુણવાળા આજે આનંદથી રહી છે, બાલ બચ્ચા બી છે ને સ્થિર પણ છે જીવન. પણ એને સમજો. ગ્રહમૈત્રી તમે જોશો, ચોક્કસપણે એને સમજો. ગ્રહમૈત્રી એકબીજાને સમજવાની તાકાત, ચોક્કસ તમને એમાં ફાયદો મળે. અન્ડરસ્ટેન્ડિંગ છે આજના છોકરાઓમાં તો એ લોકો જીવન જીવી શકશે. મંગળના નામે તો એવા તૂત ચાલે કે પેલા બિચારા છોકરા છોકરીની જિંદગી બરબાદ થઈ જાય છે. તો આપણા જે વડીલો થઈ ગયા, આપણા ઋષિમુનિઓ થઈ ગયા અને આપણા સમાજમાં બનેલી લગ્ન સંસ્થા એટલે ચોક્કસપણે પતિ પત્નીનો જે મિલાપ છે એ લગ્ન પછી આપણે બધી જ છૂટ આપીએ જ. આપણા હિન્દુ સમાજમાં લગ્ન પહેલાં શારીરિક સંબંધ આપણે વર્જિત ગણીએ છીએ. ફોરેનમાં એવું કંઈ છે નહીં. અને ઘણા બધા એમ કહે ને ભાઈ ફોરેનમાં લોકો બહુ સુખી જ. મરતા આવીને બેસો, 1 મહિનો બેસો મારા ત્યાં, તમને ખબર પડશે કે ફોરેનવાળા કેટલા સુખી છે. મિત્રો, હું આ ટૂંક સમયમાં અમેરિકા જવાનો. તો અમેરિકા હું ફરવા નથી જવાનો. અમેરિકાના લોકોની જિંદગીનું ઓબ્ઝર્વેશન કરવું છે મારે કે એ લોકો કેમ આટલા દુઃખી છે. 20 વર્ષે બચ્ચા તો એ લોકોને છોડીને ચાલ્યા જ જાય છે. મા બાપની વાત કોઈ માનતું નથી, પોતાની રીતથી લગ્ન કરે છે, જીવન જીવે છે. થોડા સમયમાં પાછી એ જ પડોજો ના ભાઈ પાછા મા બાપને માથે પડે કે આ મા બાપ પાસે પૈસા માંગે ને ઘણી બધી તકલીફો શરૂ થાય છે. તો લગ્ન મેળાપક એક એવી વસ્તુ છે કે જેને આપણે સમજીએ
તો જ આપણને એમાં ફાયદો મળે. નહીં તો આવા લેભાગુ માણસો જ્યારે મેળાપગ કરે છે ને ત્યારે એ જિંદગી સફળ નથી થતી. મેં બહુ બધા લોકોને એવા જોયા છે. મેં જેને ના કીધી હોય ને કે ભાઈ આ લગ્ન નહીં કરતા, એ બીજા પાસે જાય કે હરિવર્ધનભાઈએ તો ના કીધી, હવે તમે જુઓ જરાક કંઈક મેળાપગ છે, ઘર સારું છે, દીકરો સારો છે, દીકરી સારી છે, અમારે તો લગ્ન કરવાની બહુ ઈચ્છા છે પણ ના કીધું છે. પેલો કે લાવ જોઈને કહે કે અરે કોણે ના કીધું, આ 26 ગુણ તો મળે છે, બેસી જાઓ તમે. બેસી ગયા 6-8 મહિનામાં વરસમાં પાછા મરતા આવે કે સાહેબ ઝઘડા ચાલુ થઈ ગયા, ડિવોર્સ સુધી વાત આવી ગઈ, છોકરી સાસરે જતી જ નથી. પેલો છોકરો કહે ભાઈ હું 10 વાર લેવા ગયો, પેલી આવતી જ નથી. જમાઈ તો પહેલાં અમને જે બતાવેલું એવું કંઈ છે જ નહીં, જમાઈ પાસે તો કંઈ નથી નોકરી નથી. અરે ઘણું બધું થાય છે ભઈલા, પણ એને આપણે જોવાનું છે અલગ રીતથી. તમે તમારા દીકરા દીકરીને પરણાવો છો ત્યારે તમારા મનમાં એક ભાવ હોવો જોઈએ કે ભાઈ આ લોકોનું દાંપત્ય જીવન સુખી રહે. બીજી મોટી ટ્રેજેડી કઈ આવે છે? લગ્ન થઈ ગયા, લવ મેરેજ કર્યા, 6-8 મહિના, વરસ 2 વર્ષમાં ઝઘડાથી છૂટા થવાના. અરે હમણાં તો એવા કેસ આવે છે કે પેલી છોકરી કહે કે ભાઈ મારે આની સાથે નથી રહેવું, તે પણ ક્યાં? લંડન, અમેરિકામાં. કેમ? મને ટાઈમ નથી આપતો ભાઈ. એ આ સ્ટેટમાં છે, હું બીજા સ્ટેટમાં છું, મને ફિઝિકલી સંતોષ નથી, મારી સાથે ટાઈમ પાસ નથી કરતો. આવા કિસ્સા આવે જ મારી પાસે. હવે આ કિસ્સામાં કોણ કહેવા જશે કે ભાઈ તારી બૈરીને ટાઈમ આપ, એની સાથે સૂઈ જા, એની સાથે તારે શારીરિક સંબંધ સમયસર બનાવવા જોઈએ, એને સેટિસ્ફેક્શન આપવું જોઈએ. કોણ બોલે છે? કોઈ નથી બોલતું. અરે એના ઉપાય કરાવવા આવે જ લોકો મારી પાસે. આ વિડીયોમાં છે ને હું 2-3 કુંડળી બતાવું, એને બરાબર જોજો. મિત્રો, લગ્ન મેળાપકમાં જ્યારે પણ આપણે મેળાપક કરીએ છીએ ત્યારે દીકરો હોય કે દીકરી, જો આ સ્ક્રીન પર તમે જે કુંડળી જોઈ રહ્યા છો એને તમે જુઓ તો તમને ખ્યાલ આવે. હવે આ જે કુંડળી છે એમાં છે બુધ, શુક્ર ને રાહુ 9મા સ્થાનમાં છે. આવા દીકરાની કે દીકરીની કુંડળી જો આપણે જોયા વગર, મેળવ્યા વગર લગ્ન કરાવીએ તો લગ્ન તો ફેલ જાય જ, પણ 2 કે 3 લગ્ન પછી પણ સંતાન પણ ન થાય અને તકલીફો આવે. હવે આનો મતલબ એવો નથી કે આને કુંવારા રહેવાનું છે, પણ આનો ઈલાજ ચોક્કસ થવો જોઈએ. શુક્ર બુધની સાથે અને રાહુની સાથે જો 9મા સ્થાનમાં બેઠેલો છે તો લગ્ન જીવન તો ખાડે જાય જ, બાળકમાં પણ તકલીફ પડે અને જીવનમાં હંમેશા દાંપત્ય જીવનમાં સંઘર્ષ બનેલું રહે. હવે આ કુંડળીમાં જોઈએ તો 3જા સ્થાનમાં ચંદ્ર કેતુ છે, તો આ વ્યક્તિ પોતે કોઈ નિર્ણય ન લઈ શકે, તકલીફમાં આવે અને આવા માણસો ડિપ્રેશનમાં રહેવાની શક્યતા જ. આપણે ત્યાં જે કોમ્પ્યુટર પર ગુણ મેળવીને લગ્ન નક્કી કરી દેવામાં આવે છે એવું નહીં કરો. મારે ત્યાં 10 ગુણાંકે પણ હું હા કહીશ અને 32 ગુણાંકે પણ હું ના કહીશ. હવે આ જે કુંડળી છે એનો જો આપણે વિચાર કર્યા વગર આવા પાત્રોને જોડી દઈએ તો પાછળથી જિંદગીમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે. બરાબર? તો આવા કોઈ ગ્રહ હોય અને આવા સ્થાનોમાં હોય તો બહુ જ સમજીને ચોક્કસ જે જાણકાર છે, જે ભવિષ્ય તમને કહી શકે છે, લગ્ન જીવનની પૂરેપૂરી માહિતી આપી શકે છે, એવા માણસ પાસે મેળાપક કરાવવો જોઈએ. તો હવે જોઈએ આપણે આજે આ બીજી કુંડળી જે સ્ક્રીન પર છે તેની માહિતી હું તમને આપું. હવે તમે સ્ક્રીન પર જે કુંડળી જોઈ રહ્યા છો એ કુંડળીમાં 5મે શુક્ર છે. 5મે શુક્રવાળો માણસ કેરેક્ટરની બાબતમાં ચોક્કસ નથી હોતો. આ કુંડળીમાં ચંદ્ર, મંગળ અને શનિ 7મા સ્થાનમાં છે. બરાબર? તો 7મા સ્થાનનો ચંદ્ર શનિ આંધળા ઘોડા જેવું જીવન સાબિત કરે છે. શુક્ર પર ચંદ્ર, મંગળ અને શનિની દ્રષ્ટિ આવે છે તો ત્યાં
તકલીફ થાય. શુક્ર પતિ પત્નીનો ગ્રહ છે તો અહીંયા આપણને પ્રોબ્લેમ આવે છે. શુક્ર 5મા સ્થાનમાં સૂર્યના સ્થાનમાં બેઠેલા છે તો એ પણ એના માટે નબળું સાબિત થાય. હવે આવા વ્યક્તિના મેળાપકમાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ? તો કે ભાઈ ચંદ્ર શનિનો ઉપાય થવો જોઈએ. શુક્ર માટે જે કંઈ પણ નિયમ છે તેને સમજાવવા જોઈએ. હવે આ કુંડળીમાં જોઈએ ને તો આ કુંડળીવાળો માણસ કે દીકરી જે પણ હોય તે એ પોતાની જિંદગી પોતે ખરાબ કરે એવા ગ્રહો છે. બુધ અને કેતુ 6ઠા સ્થાનમાં છે. ગુરુ કેતુનો ચંડાલ બને છે 6ઠા સ્થાનમાં. સૂર્ય અને કેતુ બને છે, ગ્રહણ લઈને બેઠેલા છે. અને આ બધાની સામે રાહુ 12મે રહીને સેકચલ્લી જેવા વિચાર આપે છે. તો જો આપણે એનું ધ્યાન ન રાખીએ અને આવા છોકરા કે છોકરીના લગ્ન મેળાપક કર્યા વગર, ઉપાય કર્યા વગર કરી દઈએ તો એનું લગ્ન જીવન પણ ખાડે જાય. તો ચોક્કસપણે આપણે ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આની આગળની એક કુંડળી છે. તો મિત્રો આ જે કુંડળી તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ કુંડળીને તમે બરાબર ધ્યાનથી જુઓ. સૂર્ય, શુક્ર ને રાહુ 4થા સ્થાનમાં છે, બરાબર. 2 લગ્નનો યોગ 110% બને, બરાબર. આવા દીકરો કે દીકરી 2 લગ્ન થાય અથવા લગ્ન જીવનમાં હંમેશા ખટરાક ચાલુ રહે. તો શુક્ર 4થા સ્થાનમાં આવે ત્યારે 2 લગ્ન તો થાય જ, પણ સાથે સાથે સૂર્ય ને રાહુ છે તો નબળાઈ તો ખરી, શારીરિક નબળાઈ આવે. દીકરી છે તો સફેદ પાણીનો પ્રોબ્લેમ રહે, એના કારણે એનું દાંપત્ય જીવન બગડે. શુક્ર ને રાહુ 4થા સ્થાનમાં છે તો અલગ થવાનો, અલગ રહેવાનો, લાંબો સમય એકબીજાથી દૂર રહેવાનો યોગ બને. અને આ બધી વસ્તુ આ પાત્રને એન્ઝાયટી આપે. 6ઠે મંગળ છે, ધ્યાનથી જુઓ, 6ઠે મંગળ છે ને 6ઠે મંગળ હંમેશા ડર આપે છે. એક જાતનો ભય આપણા મનમાં હંમેશા સમાયેલો રહીને આના કારણે આવા પાત્રો ડિપ્રેશનમાં જાય. ડિપ્રેશનનો ગ્રહ જોશો તો આ કુંડળીમાં ચંદ્ર પર બુધની દ્રષ્ટિ છે. 3જા સ્થાનનો બુધ 11મા સ્થાનના ચંદ્ર પર પૂરી દ્રષ્ટિ નાખે છે. તો અહીંયા આગળ ડિપ્રેશનનો બહુ મોટો મામલો બને અને આવા પાત્રો સુસાઇડના એટેમ્પ્ટ કરે છે. તો આવા બધા પ્રશ્નો ભવિષ્યમાં દાંપત્ય જીવનમાં ઊભા ન થાય એના માટે જો આપણે થોડુંક ધ્યાન આપીએ અને દીકરા દીકરીના લગ્ન કરાવતી વખતે ચોક્કસ રીતે આપણે લગ્ન મેળાપક કરાવીએ તો એ લોકોને જીવનમાં તકલીફ નથી આવતી. ફક્ત લગ્ન મેળાપક જરૂરી નથી. લગ્ન મેળાપક પછી તમારે ખૂબ ધ્યાનથી એના ઉપાય કરવા જોઈએ અને પછી જ આગળ ચાલવું જોઈએ. હવે આ જે કુંડળી છે એમાં 6ઠા સ્થાનનો મંગળ સંતાન ભાવ નબળો કરે છે, કેતુનો દોષ બનાવે અને સંતાન ન મળે. અને સંતાન ન મળવાથી પછી પણ આપણે દાંપત્ય જીવનમાં ઝઘડા, કંકાસ ઊભો થાય, છૂટા થવાનો વાર આવે. આ બધું નહીં. આપણે ઘણી વખત એવું જોઈએ છે કે ભાઈ લગ્ન મેળાપક કરાવ્યો, લગ્ન મેળાપક કરાવતી વખતે ગુણ તો 25 મળ્યા, 30 મળ્યા, પણ છૂટાછેડા થયા. તો આ જે ઘટના છે ને એને આપણે બહુ સંપૂર્ણપણે સમજવાની છે અને જાણવાની છે. નહીં તો આપણા જ બાળકો પોતાના દાંપત્ય જીવનમાં સુખ નથી મેળવી શકતા અને એ લોકો આમ તેમ ભટકતા પોતાનું જીવન પૂરું કરે છે અને નિરાશાની ગર્તામાં ધકેલાઈ જાય છે. તો આજના બાળકો તકલીફમાં ન આવે એની કાળજી મા બાપે રાખવી જરૂરી છે. તો મિત્રો હજુ મારે તમને એક કુંડળી બતાવવી છે, એ જુઓ અને એનું પૂરેપૂરું વિવરણ સાંભળો. આ જે કુંડળી છે આ કુંડળીમાં તમે જોશો તો ગુરુ, શુક્ર અને રાહુ પહેલા સ્થાનમાં છે. આ વ્યક્તિ ચારિત્ર્યમાં નથી રહેતું અને ચારિત્ર્યના કારણે એના લગ્ન જીવનમાં ખટરાગ આવે છે. હવે આ જે કુંડળી છે ને એમાં જુઓ સૂર્ય અને બુધ 12મા સ્થાનમાં છે. ત્યારે સૂર્ય અને બુધ 12મા સ્થાનમાં આવે ને ત્યારે આવા વ્યક્તિને ભૂલવાની બીમારી આવે. 12મે બુધ માંદગી આપે, શરીરની નસો ખરાબ કરે. અને મિત્રો 12મે બુધ અને 6ઠે ચંદ્ર, આ વ્યક્તિ સુસાઇડ કરે, આપઘાત કરવાના પૂરેપૂરા ચાન્સીસ છે. આપઘાત ન કરે તો આપઘાત કરવાનો પ્રયાસ તો એ જરૂર કરે.
હવે આવા વ્યક્તિઓ જો લગ્ન મેળાપકમાં માર ખાય છે, ભૂલ કરે છે, તો દાંપત્ય જીવન તો ખાડામાં જાય જ, પણ સાથે સાથે એમની સાથે રહેનારું જે કુટુંબ છે ને એ પણ દુઃખી થઈ જાય. પાંચમે શનિ પૂરેપૂરું પ્રેશર આપે અને માનસિક રોગના રોગી બનાવે. ચંદ્રને શનિ પડોશી થાય છે. શુક્ર પર કેતુની દ્રષ્ટિ, શુક્રની સાથે ગુરુ અને રાહુ બેઠેલા છે. તો આ વ્યક્તિ ગમે એટલા પ્રયાસો પછી પણ પોતાની જાતને સંભાળી ન શકે. તો આ જે કારણો છે એ દાંપત્ય જીવનમાં ઘણા બધા દુઃખ લઈને આવનારું સાબિત થાય. તો આવા વ્યક્તિએ પણ ઉપાય કરવા જોઈએ. એક સારા વ્યક્તિ, સારા જ્યોતિષ, જે ખરેખર જ્યોતિષ જાણતો હોય એવા માણસ પાસે એનો ઉપાય કરાવવો જોઈએ ને એના ઈલાજ કરવા જોઈએ. નહીં તો આ વ્યક્તિ પણ પાછા પડતા દેખાય. અને મિત્રો, આપણા સમાજમાં આજકાલ જોઈએ છે કે ભાઈ 6 મહિના, લગ્નના 6 મહિનામાં ડિવોર્સની નોબત આવી જાય છે. 6 મહિનામાં ઝઘડા થાય છે. 6 મહિનામાંથી 4 મહિના છોકરી ઘરે રહી હોય ને 2 મહિના જેમ તેમ ત્યાં રહેતી હોય ને પછી પણ કોર્ટ કેસ કબાડા થાય અને છૂટા થવાના પ્રશ્ન આવીને ઊભા રહી છે. તો આ બધી બાબતોમાં આપણે ન સંડોવાવું પડે એની જો આપણે કાળજી રાખીએ તો આપણે ઘણા સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો, હવે જે કુંડળી જુઓ, 5મી કુંડળી છે આજની આ. તો આ કુંડળીમાં લગ્ન મેળાપકમાં જો ભૂલ થાય તો આપણા માટે બહુ મોટી પરેશાની આવે. કારણ કે 4થા સ્થાનમાં ચંદ્ર ને બુધ છે. જો ધ્યાન ન અપાય તો આ વ્યક્તિ સુસાઇડ કરવાને મજબૂર થાય. 5મા સ્થાનમાં બેઠેલો શુક્ર વિજાતીય આકર્ષણ તો બહુ મોટું કરાવે છે. શુક્ર ને રાહુ ભેગા છે ત્યાં તકલીફ આવે છે. સૂર્ય ને શુક્ર ભેગા થાય છે ત્યાં ગાયનેક પ્રોબ્લેમ ઊભો થાય છે. ગુરુ ને રાહુ માન સન્માન ઘટાડે છે. અને આ બધી બાબતોને આપણે જ્યારે લગ્ન મેળાપક કરીએ ને એમાં ગુણ નહીં જુઓ. તમે ગુણ જોશો તો તકલીફ પડશે કે ભાઈ 20 મળી ગયા, પણ હવે 20માં જો ગ્રહ મૈત્રી નથી મળતી તો આપણે શું કરશું? તો એના માટે આપણે બહુ જ ચોકસાઈ રાખવાની છે. ગ્રહ મૈત્રી મળે, બરાબર, અને રાશિકૂટ જો વ્યવસ્થિત હોય તો આપણા માટે બરાબર છે. પણ યોનિકૂટ જોવાની બહુ જરૂરી છે. આજનું લગ્ન જીવન એકબીજાની સમજદારી અને એકબીજાને અપાતું શારીરિક સેટિસ્ફેક્શન, શારીરિક સંતોષ જો ન મળે તો આ લગ્ન લાંબો સમય ચાલતા નથી. તો એની પર ધ્યાન અવશ્ય આપો અને પછી જ આગળ વધો. નહીં તો તમારી તકલીફો વધી જાય અને જીવનમાં જે આપણે જરૂરિયાત છે, જેના માટે લગ્ન થયા કે ભાઈ પતિ પત્ની એકબીજાનો સાથ નિભાવીને જિંદગી જીવે, એ આપણે નથી પામી શકતા અને સરવાળે આપણે છૂટાછેડા લેવા પડે છે, જુદા થવું પડે. તો મિત્રો, આવું બધું ન થાય ને એના માટે જ્યારે પણ દીકરાના કે દીકરીના લગ્ન કરાવો ત્યારે ચોક્કસ રીતે એક જ્યોતિષના જાણકાર પાસે તમારા લગ્ન મેળાપક અવશ્ય કરાવો, તો જ તમને ફાયદો મળતો દેખાશે. તો મિત્રો, એક વાત નક્કી રાખજો કે જ્યારે પણ આપણે આપણા સંતાનોના, આપણા નજીકના સગાઓના લગ્ન માટે કંઈક વિચારીએ તો યોગ્ય રીતે, યોગ્ય સમયે લગ્ન મેળાપક થવા જોઈએ. લગ્ન મેળાપકમાં આવતી અડચણોના ઉપાય કરવા જોઈએ અને પછી લગ્ન કરવા જોઈએ. અને જે ખામી છે ને તેને આપણે આપણા સંતાનોને, દીકરો કે દીકરીને જણાવવી જોઈએ અને એ લોકોને દિમાગમાં ઉતારે, આ છોકરા છોકરી, અને એનું જીવનભર પાલન કરે તો આપણે લગ્ન જીવનમાં ક્યારેય તકલીફ આવતી નથી. બરાબર? તો હંમેશા એક નિયમ બનાવી દો કે જ્યારે પણ આપણે આપણા સંતાનોના લગ્ન કરવાના છે, કરીશું, બધી બાબતે આપણે ચોક્કસ લગ્ન મેળાપક અવશ્ય કરાવશું અને તે પણ એક સારા જ્યોતિષ પાસે. બરાબર? જે મેળાપક કમ્પ્લીટ હોવા છતાં પણ મેં લગ્નની ના કીધી છે, ને લગ્નની ના કહેવાનું રીઝન આ જ કે લગ્ન પછી ભેગા રહેવામાં કોઈ ફાયદો નહીં થાય
અને ડિવોર્સ સુધી વાત આવે અથવા આખી જિંદગી ઝઘડામાં જ પાસ થઈ જાય. જે કુંડળીમાં ગુરુચંદ્ર ને કેતુ ભેગા છે, હવે એનો ઈલાજ ન કરીએ ત્યાં સુધી કેવી રીતે લગ્ન થાય? ગુરુચંદ્ર ભેગા છે એટલે ગજકેસરી. અરે સાહેબ, કેતુ બેઠેલો છે, પાણીની જગ્યા પર પેશાબ પીવડાવશે તમને. એને જુઓ તો ખરા. ઘણા બધા લોકો એવા છે કે લગ્ન નથી થતા, આ દોષ પેલો દોષ, આ છે તે છે, બધું કરા. અમારે ત્યાં ખબર છે, અમે દોષ કહીએ છીએ તો એનું કારણ કહીએ કે ભાઈ આ કારણ છે, આ કુંડળીમાં આ ગ્રહ અહીંયા બેઠેલો છે, એના કારણે આ પ્રોબ્લેમ આવ્યો છે અને એનું નિરાકરણ આટલું નાનું છે, અમે કહીએ જ છીએ. પણ આ બધું ક્યાં સુધી ચલાવવાનું? ક્યાં સુધી દીકરા દીકરીઓને આપણે દુઃખી કરશું? તમારા પોતાના સંતોષ માટે તમે આવા ખોટા સંબંધો બાંધીને શા માટે બચ્ચાઓની જિંદગી બગાડો છો? લગ્ન મેળાપક એકદમ ચોક્કસ હોવો જોઈએ અને પ્રોપરલી હોવો જોઈએ. મારે ત્યાં ઘણી વખત હું મારો ચાર્જ કહું છું ને તો ઘણા બધા કહે, અરે સાહેબ આટલો ચાર્જ થોડો હોય લગ્ન મેળાપકનો, 51 રૂપિયામાં લગ્ન મેળાપક થાય, ભાઈ ત્યાં કરાવી લે. 51 રૂપિયામાં કરી આવે ને પછી 51 લાખનો ત્યાં ધુમાડો કરે. બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. જો નાની નાની વાત તમે નહીં સમજશો, નહીં ઓળખશો, નહીં જાણશો અને એના ઉપાય નહીં કરો તો તમારા બચ્ચાઓ સુખી નહીં રહે. કોમ્પ્રોમાઇઝમાં જિંદગી જીવવા માટે મજબૂર નહીં કરો આજના છોકરાઓને. આજનું મોડર્ન કલ્ચર બહુ જ અલગ છે. ફટાક દઈને ના કહી દે. પહેલાં છે ને દીકરી શરમાઈને પડી રહેતી હતી, આજની દીકરી મોડે કહીશ કે ભાઈ મને તારાથી સંતોષ નથી, હું છોડીને ચાલી. તો એને તો સમજો કે એક દીકરી તમને ઠોકર મારીને જાય છે. શા માટે પણ એવા ખોટા મેળાપક કરીને જાઓ છો? અને હું તો કહું છું ભાઈ, જો તમે લગ્ન કરીને આગળ વધતા હોય ને તો બંનેને સંતોષ થાય એવું જીવન જીવજો, એકબીજાને સાથ આપજો, એકબીજાની સાથે ચાલજો, એકબીજાની ખુશીનો ખ્યાલ રાખજો, એકબીજાનું ખાવું પીવું, શોખ, મર્યાદા, બધી વસ્તુને તમારે જાણવી પડશે ને પછી તમારે આગળ જવું પડશે, નહીં તો નહીં ચાલે. તો દીકરા દીકરીના લગ્ન વખતે મંગળને બહુ મહત્ત્વ નહીં આપવું. મંગળ છે તો મંગળના ઉપાય છે, મંગળના ઉપાય કર્યા પછી 110% આપણે લગ્ન કરી શકીએ છીએ. મંગળના નામે બચ્ચાઓની લાઈફ નહીં બગાડો અને ખોટા મેળાપકમાં બચ્ચાઓની જિંદગી નહીં જોડો. આ જો કરશો તો તમારા બચ્ચાઓ જિંદગીભર દુઃખી રહેશે અને તમને મોઢે નહીં પણ અંદરથી તો તમને કોસશે જ કે મેં ક્યાં લગ્ન કરાવ્યા. બહુ સિમ્પલ છે. અરે 2-4 લગ્ન મેં એવા જોયા છે કે ઇતના અચ્છા ઘર કાં મિલેગા, ઇતના અચ્છા ઘર કાં મિલેગા. થઈ ગયા લગ્ન, મર્સિડીઝ કાર તો સસરો વરરાજાને ગિફ્ટમાં આપે ને 6 મહિનામાં પેલી એ જ મર્સિડીઝમાં બેસીને ઘરે પાછી આવે છે. સુરતના દાખલા છે, અમદાવાદના દાખલા છે, મુંબઈના દાખલા છે, હજારો દાખલા છે મારી પાસે. પણ કંઈક તો સમજો, થોડુંક તો સમજો. મેળાપકમાં આપણે યોની જોઈએ છે, ગ્રહમૈત્રી જોઈએ છે. તો ગ્રહમૈત્રી એકબીજાને સમજવાની તાકાત છે, એકબીજાના ગ્રહો મળે છે, એકબીજાને સમજી શકશે, એકબીજાને જાણી શકશે, એકબીજા સાથે સમજ કેળવી શકશે. આજની ભાષામાં કહીએ તો અન્ડરસ્ટેન્ડિંગ બનશે. આ છે. પછી એની આગળ ચાલીએ યોની. તો યોની એટલે એકબીજાને શારીરિક રીતે સંતુષ્ટ કરી શકશે, એની પર ભાર મુકાય છે. મેં એક ઓડિયો સાંભળો, તેમાં પેલા ભાઈ કહે છે કે યોનીમાં કમ્પ્લીટ ગુણ મળે છે એટલે એમ કે એકબીજાના ગ્રહ સેટ થઈ જશે. યોનીમાં કયો ગ્રહ સેટ કરવા જવો? આજના લગ્નનો મુખ્ય આધાર યોની છે, ગ્રહમૈત્રી છે. એકબીજાની સમજ અને શારીરિક રીતે સેટિસ્ફેક્શન મળવું જ જોઈએ. નહીં તો આજના જમાનામાં જે અફેર થાય છે, લગ્ન પછી ખોટા સંબંધો જે આગળ વધે જ ને એ આના કારણે થાય છે. મેં કીધું ને આગળ, છોકરી ના કે છોકરી કે ભાઈ મારે નથી રહેવું, આ મારી સાથે
સમયસર શારીરિક સંબંધ નથી બનાવતો. એક કેસ તો એવો બી આવ્યો કે આખો દિવસ પેલો કોમ્પ્યુટર પર લાગી રહી છે, પેલું વર્ક ફ્રોમ હોમ, તો રાતે બી લાગી રહે છે. રાત્રે પેલો પેલી પલંગ પર વલખા મારે ને પેલો લેપટોપમાં લાગેલો છે. હવે આ જિંદગી છે ને પેલી કહે કે ભાઈ આ લેપટોપ તારી બૈરી જ કે હું તારી બૈરી જ. અને સમજો, આજના જમાનામાં આ નહીં સમજશો તો બચ્ચાઓ સુખી નહીં થાય. આવનારી પેઢી અલગ પ્રકારની આવશે. અને શારીરિક સંબંધ એ કંઈ મશીન નથી. આપણે જે સ્ત્રી લાવ્યા જ એ કંઈ મશીન નથી કે ભાઈ આપણી ભૂખ સંતોષે ને એનું જીવન જીવે. ના, શારીરિક સંબંધ એટલે શું જ ખબર? શારીરિક સંબંધ એટલે દુનિયાનું સર્વશ્રેષ્ઠ સુખ. દુનિયાનો કોઈ અબજોપતિ માણસ હોય ને તેને પણ એક જ પ્રક્રિયા કરવાની પોતાની પત્ની સાથે, અને ઝૂંપડીમાં જે મજૂર સૂઈ જાય છે એને પણ એ જ પ્રક્રિયા કરવાની. કુદરતે એ વસ્તુ કોમન આપી છે. હવે આપણે માણસની વાત કરીને એનાથી આગળ ચાલીએ તો પશુ આ જ વસ્તુ છે. નર ને માદા ભેગા થાય, એ બેના પ્રાઇવેટ પાર્ટનું મિલન થાય, પછી જ બાળક આવે. જોવાની ખૂબી પણ અહીંયા છે કે માણસ છે, પશુ છે, પક્ષી છે, એક નાનો કીડો છે, પણ જ્યાં સુધી નર માદા ભેગા ન થાય ત્યાં સુધી નવો જીવ જન્મે નહીં. તો આટલા પરમ સુખને આપણે પેલું વલ્ગર બનાવીને એમાં જવાનું છે. અરે ભગવાને એના માટે રાત બનાવી છે, સારા સમય આપ્યા છે, તો એનો ઉપયોગ કરો ને. આજે પેલો સૂર્ય માથા પર હોય ને ત્યારે પેલા બે જણ સૂઈ જાય છે. હવે એ સમયમાં જો મિલન થાય અને ત્યારે તમને ગર્ભ રહે તો શું આવે? આ બહુ વિચારવા જેવી વાત છે, પણ આપણે એમાં ધ્યાન જ નથી આપતા. તો આપણે તો બસ લે ભાગું કામ લઈને ચાલીએ. અને ખાસ જે લોકો લગ્ન મેળાપગ કરે ને તે ખાલી કોમ્પ્યુટર પર નાખીને આપી નહીં દે. અને એવા લોકો પાસે તમે મેળાપગ કઢાવો જ નહીં. જે માણસ જ્યોતિષ જાણે છે, તમારા ગુણ મળ્યા છે કે નથી મળ્યા, એનાથી કયો નુકસાન કયો ફાયદો એ ન કહી શકે, એ મેળાપગ નહીં કરાવવા. કોમ્પ્યુટર પર તો અમારા મોબાઈલમાં જ છે આપની એસ્ટ્રોલોજીની કુંડળીઓ હવે ફ્રી ડાઉનલોડ થાય છે. એની પર કરી લો ને જોઈ લો ને કે ભાઈ હા અમારે મળી ગયા. તો બધે તો અમારા જેવું કામ શું છે પછી? અમારે શા માટે બેસવાનું છે? અમે ન બેસીએ તો ન ચાલે. સમજો, નહીં સમજો તો જિંદગી બરબાદ થઈ જશે. મેં કીધું ને, હું અમેરિકા જાઉં છું, મને અહીંયા આવીને લોકો ફરિયાદ કરે છે કે સાહેબ અમારી જિંદગી નરક છે સાલી. તો મને એમ થાય કે અહીંયા તો NRI થઈને આવે, ઇન્ડિયન થઈ જાય છે. અને ત્યાં આ લોકો આ જિંદગી જીવે ને એ જોવા માટે જ મારે અમેરિકા જવું છે કે ત્યાંની લાઈફમાં આ બધી કચાશ કેમ છે ને એને કેમ દૂર કરાય. સામાન્ય નાના પ્રયોગ આપણે જાતે કરીએ અને સુખી થઈએ, તો એને જોવાનું છે. હજુ મેં તારીખ નક્કી નથી કરી. તારીખ નક્કી થશે, હું ડિક્લેર કરીશ ને એ સમયે ત્યાંના લોકોને પણ મળીશ ને મારે તો ત્યાંનું જીવન ધોરણ જોવું છે. અહીંયા આપણા છોકરાઓ બી કહે હું તો અમેરિકા જવાનું, હું તો કેનેડા જવાનું. ત્યાં જઈને કરે છે શું? ખાલી પેલી મા બાપનો ઠપકો નથી, ત્યાં કોઈ શીખ નથી, કોઈના આપણે અંડરમાં રહેવાનું નથી, સ્વચ્છંદતાથી જીવવાનું છે. એ કરે જ તમારા બચ્ચાઓ. અરે એવા મા બાપ આવે જ કે ભાઈ આને ત્યાં નોકરી નથી મળતી, ત્યાં સેટ નથી થતો, લગ્ન કર્યા તો એક પત્ની ત્યાં કંઈ જુદા સ્ટેટમાં જ, અમારો બાળક કંઈ જુદા સ્ટેટમાં, એને ભેગા કરો, આ કરો. આ બધા ફરિયાદ આવે જ મારે ત્યાં બધી. કેવી રીતે જિંદગી ચલાવશો? તો જે લગ્ન છે, લગ્નને જ્યારે તમે બચ્ચાઓના લગ્ન કરો, એક દીકરો દીકરી તમે જોવા જાઓ ને એ કરો ને ત્યારે કુંડળી એવી જગ્યા પર મેળવો કે જ્યાં તમને ખરેખર સાચી સલાહ આપે. હું કહું છું, ઘણીવાર તમારી 36 ગુણની કુંડળીમાં પણ લોચો પડે. રામ સીતા અલગ થયા ને,
એવી જ રીતે આપણે બી જોઈને પણ આજના બચ્ચાઓને જે શીખ આપવાની જ કે ભાઈ સ્ત્રી છે, તારી પત્ની સ્ત્રી તરીકે તું એને લાવ્યો તો એને કઈ રીતે રાખવાની, સ્ત્રીને એ બતાવવાનું કે ભાઈ આ માણસ લગ્ન કરીને તું જાય તો એ તારો હસબન્ડ થયો, તારો વર થયો, તો એને તું કઈ રીતે રાખશે, આ બધી વસ્તુને શીખવો આજના બચ્ચાઓને તો થશે ને, એની તો કેવી રીતે ચાલવાનું. તો મિત્રો, લગ્ન મેળાપક સામાન્ય વસ્તુ નથી, એ દિમાગમાં નાખી દો અને પછી તમે આગળ ચાલો તો ફાયદો ચોક્કસ થશે. પણ લગ્ન મેળાપક એવા જ્યોતિષ પાસે કરાવો જે ચોક્કસ તમને પ્રોપર એનું જ્ઞાન આપે, ચોક્કસ રીતે દીકરીની કુંડળી ઓળખે, એને મેળવે અને પછી આગળ ચાલવાનું. લગ્ન પછી જ્યારે બેની કુંડળીના સુખ દુઃખ વેચાય જ ને ત્યારે આપણે ઘણી બધી તકલીફો પડતી હોય, તો એમાં પણ કોઈ ખામી ન રહી જાય એની કાળજી રાખીને જો મા બાપ બચ્ચાઓને પરણાવે તો તકલીફ નહીં આવે. મિત્રો, આ વિડીયોમાં મેં વચ્ચે 2-3 કુંડળીઓનો એ મૂક્યો છે, એ તમે જોજો. જે કુંડળીઓ મૂકી છે તેમાં ચોક્કસપણે મેળાપક થતો દેખાય છે. 25 ગુણ મળે જ, 28 ગુણ મળે જ, પણ એમાં રહેલી ખામી એને આપણે ઓળખીએ તો આપણને ખબર પડે કે શું છે. એનું વર્ણન હું તમને ઓડિયોથી આપીશ અને એ તમે જોજો, તમને ખ્યાલ આવશે કે આ ગ્રહ અહીંયા છે. મેળાપક તો 25થી 28, 30 ગુણનો મળી ગયો, પણ એ શેના માટે દુઃખી થઈ શકે છે તમારું બચ્ચું કે જેની કુંડળીઓ અમે મૂકશું તે, એનો ખ્યાલ તમને આવે અને ચોક્કસ તમને એનાથી આઈડિયા આવ્યો કે ભાઈ આ વસ્તુ આવી ન થવી જોઈએ. તો આ વિડીયોમાં તમે જે કુંડળીઓ જોઈ, જેનું વર્ણન મેં કીધું છે, એને જો તમે સમજો, જાણો, તો આવનારા સમયમાં જો તમારે ત્યાં તમારા બાળકો ઉંમરલાયક હોય અને એની કુંડળીનો મેળાપક તમારે કરવો હોય તો ચોક્કસપણે સારા જ્યોતિષ પાસે કરાવજો. અને તમને કોઈ સારો જ્યોતિષ ન મળે તો અમે બેઠા છે, અમારે ત્યાં તમે તમારો લગ્ન મેળાપક કરાવી શકો છો. તો મિત્રો, લગ્ન મેળાપક આ વિષય તમને આજે મેં બહુ સરસ રીતે સમજાવ્યું હોય, તો એનું ધ્યાન રાખજો અને બચ્ચાઓ દુઃખી ન થાય એના માટે યોગ્ય વ્યવસ્થિત કુંડળી જાણકાર પાસે લગ્ન મેળાપક કરાવશો તો જીવનમાં તકલીફ નહીં પડે. બરાબર? હું ઘણી વખત સાચું કહું છું ને ત્યારે લોકો નથી માનતા, કરી નાખે જ, થઈ જાય, પછી આવે જ પાછા. એવું નહીં કરો. એ લોકોનો જે ખરો જીવન જીવવાનો સમય છે, દાંપત્ય જીવન જીવવાનો જે સમય છે, એને બરબાદ નહીં કરો. 2 વર્ષ, 5 વર્ષ છોકરી પિયર પડી રહી છે, પેલો એકલો ફરે છે. અરે એ બધી જિંદગી જીવવાની જ નથી આપણે. શેના માટે જીવવાની છે? તો મિત્રો, આજનો વિડીયો જો તમને ગમ્યો ને તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.